નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, શ્રીમતી નીરજા ગોટરુએ પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ તરીકે ચાર્જ છે એ આજથી સંભાળી લીધો છે. તો હવે જે પોલીસ ભરતી માટેની જે શારીરિક કસોટી છે એ કઈ તારીખથી યોજાઈ શકે છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે આ જોઈ શકો છો એ પ્રમાણે શ્રીમતી નીરજા ગોટરુએ અધ્યક્ષ તરીકે આજથી ચાર્જ સંભાળી લીધો છે. એટલે કે તારીખ 4 ડિસેમ્બર 2024ના રોજથી જે આ મેડમ છે એ પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કામગીરી એમણે શરૂ કરી દીધી છે. હવે આ તારીખથી શારીરિક કસોટી લેવામાં આવી શકે છે. તો એના રિલેટેડ આપણે અહીંયા જોઈએ તો તમે જોઈ શકો છો આઈપીએસ અધિકારી ડૉક્ટર નીરજા ગોટરુએ આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો. હવે અટકેલી ભરતી પ્રક્રિયા વેગ પકડશે. 20 ડિસેમ્બર આસપાસ ફિઝિકલ પરીક્ષાની અટકળો, એટલે કે જે પોલીસ ભરતી માટે દોડની જે આયોજન કરવામાં આવે છે એ 20 ડિસેમ્બર આસપાસ શરૂ થઈ શકે છે. જે છે એ મેડમે ચેરમેન તરીકે ચાર્જ સંભાળી લીધો છે. અને જે છે એ ગ્રાઉન્ડ હોય છે પોલીસ ભરતી માટેના એને પણ 10 ડિસેમ્બરથી પ્રેક્ટિસ માટે બંધ કરી દેવામાં આવનાર છે. તો જે ફિઝિકલ પરીક્ષાઓ છે એ હવે 20 ડિસેમ્બર આજુબાજુ લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. તો જે પણ ઉમેદવારો ભરતીની તૈયારી કરતા હોય તેમણે એમની જે છે એ તૈયારીને આખરી ઓપ આપી દેવાનો રહેશે. અને આ તારીખ છે એ 20 ડિસેમ્બર આજુબાજુ શરૂ થઈ શકે છે એવા ન્યૂઝ છે. આના રિલેટેડ વધારે કોઈ પણ અપડેટ આવશે તો એની માહિતી તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.